10 અને પ્રકરણ 3 સ્વાધ્યાય 3.1 આજે આપણે આખું જોવાનું છે. તો વધારે વાતું નથી કરતા, ડાયરેક્ટ શરૂ કરીએ છીએ. પ્રશ્ન મુખ્ય 1, એમાં પહેલો પ્રશ્ન, રકમ એવી છે કે ધોરણ 10ના 10 વિદ્યાર્થી છે. ધોરણ 10ના 10 વિદ્યાર્થી છે, એમાં છોકરા પણ છે અને છોકરીઓ પણ છે. છોકરા છે એના કરતાં છોકરીઓની સંખ્યા છે એ 4 વધારે છે. તો કેટલા છોકરા અને કેટલી છોકરીઓ એ આપણે શોધવાનું છે. તો દાખલો આપણે અહીંથી શરૂ કરીએ છીએ. તો ધારો કે આપણે પહેલાં છોકરાની સંખ્યા ધારીએ કે ધારો કે છોકરાની સંખ્યા x છે. સામે આપણે છોકરીઓની સંખ્યા ધારીએ કે ધારો કે છોકરીઓની સંખ્યા y છે. તો આપણે આવું x અને y ધારીએ છીએ. બંને ટોટલ કેટલા છે? ટોટલ છે 10 છે. તો છોકરા વત્તા છોકરીઓ બરાબર ટોટલ કેટલા થાય? 10. આને આપણે આપીશું નામ સમીકરણ 1. બીજી વસ્તુ, હવે એવું કીધું છે કે છોકરીની સંખ્યા છોકરા કરતાં 4 વધારે છે. તો આ છોકરીની સંખ્યા, છોકરી એટલે y, એની સંખ્યા છોકરા કરતાં એટલે x કરતાં 4 વધારે છે. તો એવું બીજું સમીકરણ બન્યું, સમીકરણ નંબર 2. હવે આપણે આલેખની રીતે આનો ઉકેલ કરવાનો છે. તો 2 વખત x અક્ષ અને y અક્ષવાળા કોષ્ટક બનાવવા પડશે. તો આપણે એવા કોષ્ટક બનાવીએ જેમાં x અક્ષ લખેલું હોય અને y અક્ષ લખેલું હોય. xની કિંમત વારાફરતી મૂકવાની છે, yની કિંમત મૂકવાની છે. પહેલાં આપણે સમીકરણ 1 મુજબ કરીએ. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 1 મુજબ. સમીકરણ 1 શું છે? x વત્તા y બરાબર 10. હવે જો આપણે x બરાબર 0 લેતા, અહીંયા આપણે 0 મૂકીએ તો y કેટલું મળે? x બરાબર આપણે અહીંયા મૂકીએ છીએ 0. તો y બરાબર 10. 0ની કંઈ કિંમત નથી એટલે y બરાબર આવ્યું 10. આપેલી વસ્તુ થઈ. તો x બરાબર જ્યારે 0 લઈએ ત્યારે y બરાબર આપણને 10 મળે છે. બીજી વખત એક કંઈક ટ્રાય કરીએ. x બરાબર આપણે 5 મૂકીએ. અહીંયા x બરાબર આપણે 5 મૂકીએ છીએ. તો y કેટલું મળે? તો આપણે જોઈએ x વત્તા y બરાબર 10. xની જગ્યાએ 5 મૂકીએ તો y બરાબર 10. 5 વલપા જાય તો 10માંથી માઇનસ થઈ જાય તો વધ્યા 5. તો y મળ્યા આપણને 5. એટલે x આપણે જ્યારે 5 લઈએ છીએ ત્યારે આપણે y પણ 5 મળે છે. સેમ એવી રીતે હજી આપણે અહીંયા વધારે લખી શકીએ કોઈ પણ વસ્તુ, જેમ કે આપણે હજી અહીંયા x બરાબર 10 લઈ શકીએ તો y બરાબર આપણને એ રીતે 0 મળશે. આ વધારે તમારે કરવું હોય તો એક જાતે ટ્રાય કરજો. ચાલો સમીકરણ 2 મુજબ. હવે સમીકરણ 2 મુજબ સેમ આવું જ કોષ્ટક બનાવવાનું છે. એમાં કોષ્ટકમાં xની કિંમત મૂકવાની છે, yની કિંમત મૂકવાની છે. x અને y. xની કિંમત આપણે 0 લઈએ તો આ પહેલું સમીકરણ લખી નાખીએ. x બરાબર આપણે 0 મૂકીએ તો વત્તા 4. તો y બરાબર 0 વત્તા 4 એટલે 4. તો y આપણને મળ્યું 4. x જ્યારે આપણે 0 લઈએ છીએ ત્યારે આપણને y 4 મળે છે. આ પહેલી વસ્તુ. બીજી વાર હવે આ વખતે આપણે x બરાબર 2 લઈએ. x બરાબર 2 લેતા અહીં આપણે x બરાબર 2 મૂકી દઈએ. તો y બરાબર x વત્તા 4. તો x બરાબર કેટલા લીધા? 2. 4. 2 ને 4 6. તો y બરાબર આપણને મળ્યા 6. એટલે જ્યારે આપણે x બરાબર 2 લઈએ તો y આપણને મળે 6. હજી કોઈ પણ વસ્તુ આપણે 3 તમે અહીંયા લઈ શકો, 4 લઈ શકો. 3 અહીંયા કદાચ તમે લેશો તો અહીંયા 3 મૂકતા અહીંયા 3 ને 4 7 મળશે. આ તમારે કરવું હોય તો ઠીક છે, ન કરવું હોય તો ઓપ્શનલ છે. બરાબર. આવી રીતે આપણને 2 અલગ અલગ છે એ કિંમતો, 2 અલગ અલગ કોષ્ટક મળ્યા. આને આપણે છે આલેખમાં દર્શાવવાના છે. 2 અલગ અલગ લાઈન મળશે. અત્યારે હું રફ ડાયાગ્રામ દોરીને બતાવું છું, તમે છે એ વ્યવસ્થિત ડાયાગ્રામ દોરજો. આવી રીતે આપણે x અક્ષ y અક્ષ લઈએ. આ x અક્ષ, આ y અક્ષ. જ્યાં બેયનો છેદ બિંદુ હોય એ 0 હોય. ઉપરની તરફ 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ અંદાજે કર્યું છે, તમે વ્યવસ્થિત માપ લઈને કરજો. આવી રીતે અહીંયા પણ 1 2 3થી ડાયરેક્ટ આપણે 10 સુધી લખવાના છે. બરાબર. 2 અલગ અલગ લાઈન દોરવાની છે. તો આપણે છે અલગ અલગ કલર લઈએ. પહેલું લાલ કલર લઈએ. પહેલાંમાં આપણે જોયું હતું કોષ્ટક મુજબ. શું કોષ્ટક છે? 0 અને 10. પહેલું 0 અને 10. x અક્ષ 0 લેવાનો છે, y અક્ષ x અક્ષ 0, y અક્ષ 10. એટલે પહેલું બિંદુ છે આપણને અહીંયા મળશે. બીજો કોષ્ટકમાં શું છે? 5 અને 5. x અક્ષ ઉપરથી નહીં 5 લેવાના છે, y અક્ષ ઉપરથી નહીં 5. તો પહેલાં આપણે અહીંયા 3 4 અને 5. અહીંયા 5 છે,
અહીંયા 5 છે. આ બેયનું છેદબિંદુ જ્યાં મળે, બે લીટી ખેંચો અને જ્યાં છેદબિંદુ મળે એ 5 5 કહેવાય. તો આ છે એ 0 અને 10 છે, આ છે એ 5 અને 5 છે. આટલું તમને મળી જાય તો આપણે તમારે અહીંથી એક આવી એક સીધી લીટી છે એ ખેંચી દેવાની છે. લગભગ અહીંયા જ મળશે જ્યાં 10 અને 0 હોય. બરાબર, આ એક રેખા મળે. આ પહેલું કોષ્ટકનું કામ પતી ગયું. હવે આપણે આવું બીજું કોષ્ટક લેવાનું છે. એમાં 0 અને 4, એક્સ અક્ષ ઉપર 0, વાય અક્ષ ઉપર 4. તો એક્સ અક્ષ ઉપર 0 અહીંયા છે, વાય અક્ષ ઉપર 4 અહીંયા છે. તો બીજું બિંદુ અહીંયા બીજા કોષ્ટક માટે. બીજું શું છે? 2 અને 6. એક્સ અક્ષ ઉપરથી 2 લેવાનો છે, વાય અક્ષ ઉપરથી 6 લેવાનો છે. આ બે બિંદુને આડા અને ઊભા છે એવી રીતે લીટી કરશો તો તમને અહીંયા છે એ કંઈક મળશે. તો અહીંયા બે બિંદુ તમને અહીંયા મળ્યા. આ બિંદુનું નામ શું છે? 0 અને 4. આનું નામ છે 2 અને 6. સેમ ઓલામાં કર્યું એવી રીતે આમાં પણ એક ઊભી લાઈન દોરી દેવાની છે. આમાં વ્યવસ્થિત થઈ 1 મિનિટ. હા, આવી રીતે લાઈન દોરવાની છે. અહીંયા જે છેદબિંદુ આવે છે એ તમારે આલેખમાં વ્યવસ્થિત છેદબિંદુ આવશે, જ્યાં 3 અને 7 આપણે લગભગ ત્યાં જ આવેલું છે. અહીંયાથી 7 અને અહીંથી 3. આકૃતિ છે એ વ્યવસ્થિત, ભલે અંદાજે દોરીશ પણ વ્યવસ્થિત દોરાયેલી છે. તમે આલેખ કોષ્ટકમાં છે એ વ્યવસ્થિત આને દોરી દેજો. તો ક્યાં મળે છે? 3 અને 7 મળે છે. તો આ એક્સ અક્ષ ઉપર 3 છે, વાય અક્ષ ઉપર 7 છે. એક્સ અક્ષ આપણે શું ધાર્યું હતું? છોકરા. તો છોકરા કેટલા છે? 3. તો વાય અક્ષ ઉપર 7 મળ્યો, તો છોકરી કેટલી છે? 7. તો આવી રીતે છે એ આપણે આલેખની રીતે છોકરા અને છોકરીની સંખ્યા મેળવી શકીએ છીએ. બેયનો સરવાળો કેટલો થાય છે? 10 થાય છે. આ સમીકરણ 1ને અનુરૂપ છે. અને છોકરીની સંખ્યા છોકરા કરતાં વધારે છે, તો કેટલી વધારે છે? 4 વધારે છે. 3 છે એ 7 કરતાં 4 ઓછા, એટલે 7 છે એ 4 વધારે છે. તો આની રીતે હવે આપણે નીચે આમાં થોડાક તથ્ય લખવાના છે. તો અહીં તેથી આલેખ મુજબ x બરાબર 3 તથા y બરાબર 7 છે. તેથી છોકરાની સંખ્યા બરાબર 3 તથા છોકરીની સંખ્યા 7 છે. તો આપણો પ્રથમ દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. એવી રીતે આપણે બીજો દાખલો તમારે લખવું હોય તો વિડીયો છે એ પોઝ કરીને અથવા તો પાછળ લઈ જઈને ફરીથી જોઈ જોજો. બીજાની રકમ જોઈએ તો 5 પેન્સિલ છે, 5 પેન્સિલ છે, 7 પેન છે, 7 પેન છે. કુલ કિંમત છે એ ₹50 છે. અને એ જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેન છે. તો એની કુલ કિંમત છે એ ₹46 થાય છે. વ્યવસ્થિત જોતાં અહીંથી આપણને 2 સમીકરણ બનતા હોય એવું લાગે છે, પણ આપણે હવે આગળ જોઈશું. તો એક પેન અને એક પેન્સિલની કિંમત કેટલી? એક પેન, એક પેન્સિલ, એની કિંમત કેટલી થાય એ આપણે શોધવાનું છે. આલેખની રીતે જ શોધવાનું છે. તો આપણે પાછું અહીંયા ધારીશું. ધારો કે પેન્સિલની કિંમત ₹x છે. આપણે અહીંયા રૂપિયા ધારશું. અને ધારો કે પેનની કિંમત ₹y છે. ઉપર જે પ્રમાણે 1 અને 2 આપ્યા છે એ પ્રમાણે આપણે સમીકરણ બનાવવાના છે. તેથી 5 પેન્સિલ એટલે 5x અને 7 પેન એટલે 7y. એની કિંમત કેટલા થાય છે? 50 થાય છે. તો આને આપીએ સમીકરણ 1. બીજા મુજબ 7 પેન્સિલ એટલે 7x અને 5 પેન એટલે 5y બરાબર કેટલા છે? 46 છે. ઓલું કોષ્ટક બનાવ્યું હતું એવી જ રીતે આપણે કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક લઈએ. તમે વારાફરતી પણ બનાવી શકો છો. અહીંયા આપણે કિંમત લઈએ x, અહીંયા કિંમત લઈએ y. મોટા ભાગે બબ્બે જ લઈએ. આપણે ઓલ ફેર 3 લીધી હતી, 3 પણ લઈ શકો, 2 પણ લઈ શકો. x અને y. આમાં આપણે પહેલાં x બરાબર 3 મૂકી જોઈએ સમીકરણમાં. તો સમીકરણ શું છે? 5x વત્તા 7y બરાબર 50. x બરાબર 3 લેતા 5 ગુણ્યા 3 વત્તા 7y બરાબર 50. અહીંયા ગુણાકાર થશે એટલે 5 તેરી 15 વત્તા 7y બરાબર 50. 15 અહીંયા સરવાળામાં છે, ઉલપા જાય તો બાદબાકીમાં. તો 7y બરાબર 50 ઓછા 15. હવે અહીંયા બાદબાકી કરશો
તો કેટલા આવશે 35. અને અહીંયા વાય છે, અહીંયા 7 ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં. છેદ ઉડાડી નાખીએ આપણે, 7 પંચાને 35, તો વાય આવ્યો 5. હવે એવી જ રીતે એક્સ બરાબર આપણે 10 મૂકી જોઈએ. ફરીથી રકમ નથી લખતો, ડાયરેક્ટ સમજી જજો. 5 કૌંસમાં 10 વત્તા 7y બરાબર 50. અહીંયા જે આ કિંમત મૂકે છે એ જ અહીંયા મૂકવાની છે. હાલો, 5 ગુણ્યા 10 એટલે 50 વત્તા 7y બરાબર 50. હવે આ 50 ઓલપા જાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય. 50માંથી 50 જાય તો 0. અહીંયા વાય બરાબર 7y છે, 7 એટલે આપણે 0ના છેદમાં જાય તો એ જવાબ આવે 0. તો આપણે જ્યારે x 10 લઈએ છીએ ત્યારે વાય આપણને મળે છે 0. સેમ એવી રીતે આમાં આપણે કરવાનું છે. આમાં આપણે x બરાબર પહેલાં 3 લઈ જોઈએ. 7x વત્તા 5y બરાબર 46. તેથી 7 ગુણ્યા 3 વત્તા 5y બરાબર 46. તેથી 7 તેરી 21 વત્તા 5 બરાબર 46. 21 ઓલપા જાય તો બાદબાકી થાય. 46માંથી 21 બાદ કરવાના છે, એટલે 5 અને 2, 25 જવાબ આવ્યો. 5y બરાબર, y બરાબર 5 ઓલપા જાય ભાગાકારમાં જાય, અથવા તો અહીંથી ડાયરેક્ટ ઉડાડી દઈએ, 5 5 25, y બરાબર આપણને મળ્યું 5. તો આવી રીતે 5 આપણને મળે છે. આપણે x બરાબર 8 લઈ જઈએ. હું અહીંયા સાઈડમાં જ ગણતરી કરી દઉં છું. અહીંયા આ સેમ સમીકરણ અહીંયા લખવાનું છે. 7 કૌંસમાં 8 વત્તા 5y બરાબર 46. હાલો, 7 8 56 વત્તા 5y બરાબર 46. 5y બરાબર 46માંથી 56 કાઢવાના છે તો -10 જવાબ આવે. 5y બરાબર 5 ઓલપા જાય તો છેદ ઉડે, અથવા તો ડાયરેક્ટ ઉડાડી દઈએ. 5 દુ 10, -2 જવાબ આવ્યો. y બરાબર અહીંયા આવશે -2. તો આવા કંઈક છે, આપણને આલેખની કિંમત મળે છે. ફરીથી આવો એક આપણે આલેખ દોરવાનો છે. આલેખ દોરવામાં શું કરશું? પહેલાં y અક્ષ, આ બાજુ x અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ. હાલો, પહેલાં કોષ્ટક મુજબ પહેલું આપણને મળ્યું હતું 3 અને 5. x અક્ષ ઉપર 3 લેવાના છે. 1 2 3. હાલો, x અક્ષ ઉપરથી 3 અને y અક્ષ ઉપરથી 5. 1 2 3 4 5. તમે વ્યવસ્થિત માપ લઈને કરજો. અહીંયા છે જ્યાં ભેગા થાય એ આપણું પહેલું બિંદુ. હાલો, અહીંયા મળે છે તો આનું નામ આપીએ આપણે 3 અને 5. બીજું મળ્યું તો આપણને 10 અને 0. અહીંયા આપણે જે 10 લંબાવી, 4 5 6 7 8 9 અને 10. 10 અને 0, x અક્ષ ઉપર 10 અને y અક્ષ ઉપર 0, એટલે અહીંયા મળ્યું. આવી રીતે આપણે લાઈન ખેંચી નાખીએ વ્યવસ્થિત. બીજો પીળા કલરથી લઈએ. 3 અને 5 બીજા કોષ્ટકમાંથી. 3 અને 5 ક્યાં છે? આ જગ્યાએ છે, સેમ જગ્યાએ પહેલાં મળ્યું હતું એ. બીજું 8 અને -2. x અક્ષ ઉપરથી 8 લેવાનો છે, y અક્ષ ઉપરથી -2 લેવાનો. y અક્ષ ઉપર -2 ક્યાં આવે? અહીંયા નીચે. અહીંયા -1 અને અહીંયા -2. અહીંયા -2 છે. આવી રીતે 8 અને -2. હવે આ બે બિંદુને આપણે પીળા બિંદુ છે એને જોડવાના છે. તો આવી રીતે કંઈક લાઈન બનશે. ક્યાં છેદે છે? છેદ બિંદુ અહીંયા છે, 3 અને 5. x 3 છે, y 5 છે. x આપણે શું ધાર્યું હતું? પેન્સિલની કિંમત કેટલા રૂપિયા મળે છે? 3 રૂપિયા મળે છે. y શું છે? પેન છે. કેટલી મળે છે? 5 રૂપિયા મળે છે. હવે આને આપણે તથ્ય રૂપે લખવાનું છે. ફરીથી એકવાર ફટાફટ રિવિઝન કરી નાખીએ. 5 પેન્સિલ છે, 7 પેન છે, 50 રૂપિયા છે. 7 પેન્સિલ છે, 5 પેન છે, 46 છે. તો એક એકની શોધવાની છે. પેન્સિલને આપણે ધારી x, પેનની ધારી y. સમીકરણ બનાવીને કોષ્ટકમાં વારાફરતી xની કિંમત છે એ આવી રીતે મૂકી. દાખલાની ગણતરી છે એ બુકમાં ક્યાંય તમને કરવાની કે ન કે મેં તમને કરીને બતાવી દીધેલી છે. આવી રીતે છે પેન્સિલની આપણે લાલ લાઈન દોરી છે, પેનની આપણે છે એ
પીળી લાઈન દોરી છે. જ્યાં છેદે છે એ આપણો જવાબ છે. હાલો, તો હવે આને આપણે જવાબ લખીએ. તેથી અહીં x બરાબર ₹3, તેથી પેન્સિલની કિંમત ₹3 થાય. તથા y બરાબર ₹5, તેથી એક પેનની કિંમત ₹5 થાય છે. હાલો, આ મુખ્ય 1ના 2 દાખલા પૂરા. હવે મુખ્ય દાખલો નંબર 2 એનો પહેલો. આમાં 3 દાખલા છે ટોટલ. એમાં શું કરવાનું છે? a1/a2, b1/b2 અને c1/c2 આવી રીતે ગુણોત્તર કરવાનો છે. હવે સમાંતર છે કે સંપાતી છે એ આપણે ચેક કરવાનું છે ગુણોત્તર લઈ. હાલો, પહેલી રકમ લખીએ આપણે. 5x - 4y + 8 બરાબર 0. બીજી છે 7x + 6y - 9 બરાબર 0. તો આપણને ખબર છે a b c પ્રમાણે લખવાનું હોય. આ a1 છે, આ b1 છે, આ c1 છે, એવી રીતે આ a2 છે, આ b2 છે અને આ c2 છે. બરાબર, આપણે વ્યવસ્થિત લખીએ. a1 બરાબર 5, b1 બરાબર -4 અને c1 બરાબર 8 થાય. એવી રીતે a2 બરાબર 7, b2 બરાબર 6 અને c2 બરાબર -9 જોવા મળે છે. વ્યવસ્થિત હવે ગુણોત્તર લઈએ. a1/a2 એટલે 5/7, b1/b2 તો -4/6 અને c1/c2 તો 8/-9. અહીંયા છેદ ઉડે છે નાનો એવો. અહીંયા -2 રહેશે ને અહીંયા 3, 2 તેરી 6 ઉડી જાય છે. હવે આપણે અહીંયા ચેક કરીએ. અહીંયા છે કાંઈ સેમ મળતું નથી. a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. તેથી આ રેખાઓ એક જ બિંદુમાં છેદે. એવું સાબિત થાય છે. બીજો દાખલો, બીજી રકમ છે 9x + 3y + 12 બરાબર 0. હાલ, 18x + 6y + 24 બરાબર 0. ફરીથી જેમ ઓલા અગાઉ કર્યું હતું એ જ કરવાનું છે. આ a1, આ b1 છે, આ c1, a2, b2 અને c2 વ્યવસ્થિત લખીએ. a1 બરાબર 9. આમાં આપણે ઓલા xyz એવું નથી લખતા. b1 બરાબર 3 અને c1 બરાબર 12. એવી જ રીતે a2 બરાબર 18, b2 બરાબર 6 અને c2 બરાબર 24. ગુણોત્તર લઈએ. a1/a2 બરાબર 9/18. છેદ ઉડાડી નાખીએ આપણે. 9 દૂને 18 તો જવાબ આવ્યો 1/2. એવી રીતે b1/b2 બરાબર 3/6. અહીંયા છેદ ઉડાડી દઈએ. 3 1 3 અને 3 દુ 6 જવાબ આવ્યો 1/2. c1/c2 બરાબર 12/24 તો 12 દુ 24. અહીંયા જવાબ આવ્યો 1/2. તો અહીંયા ત્રણેય જવાબ છે એ સરખા મળે છે. તેથી લખીએ આપણે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આવું સમીકરણ આવે એટલે આપણે સમજવાનું કે આ સંપાતી રેખાઓ છે. તેથી સુરેખ સમીકરણ યુગ્મ એ સંપાતી રેખા દર્શાવે છે. એવી રીતે હવે દાખલો નંબર 3. એમાં રકમ છે 6x - 3y + 10 બરાબર 0. 2x પ્લસ નથી માઇનસ y + 9 બરાબર 0. લખીએ. a1 બરાબર 6,
B1 બરાબર -3, C1 બરાબર 10, A2 બરાબર 2, y બરાબર -1, કાંઈ ન હોય તો -1 લેવા, અને અહીંયા B2 બરાબર -1 અને C2 બરાબર +9 છે. ગુણોત્તર લઈએ A1 છેદમાં A2 બરાબર 6/2, છેદ ઉડાડીએ તો 3 દુ 6 એટલે 3/1 થયો. એવી રીતે B1 છેદમાં B2 લઈએ -3/-1, માઇનસ માઇનસ કેન્સલ થાય, પ્લસ થઈ ગયું 3/1. C1 છેદમાં C2 બરાબર 10/9. અહીંયા છે એ કાંઈ ઉડતું નથી, તો આને આપણે આમને એમ રાખીએ તો સરખું શું છે? આ બે વસ્તુ સરખી છે, આ વસ્તુ સરખી નથી. તેથી A1 છેદમાં A2, આને પાછળથી લખીએ અહીંથી, A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 છે, પરંતુ C1 છેદમાં C2માં બરાબર નથી. તો ત્યાં એક બરાબર નથી એવી નિશાની છે, તો આ રેખાઓ કેવી બને? સમાંતર રેખાઓ બને. તેથી આપેલ સમીકરણ યુગ્મ એ સમાંતર રેખાઓ દર્શાવે છે. હાલો મુખ્ય બીજો દાખલો પૂર્ણ. મુખ્ય દાખલો 3. એમાં પહેલું, આમાં પણ સમીકરણ સુસંગત છે કે નથી એ આપણે ચેક કરવાનું છે. પહેલી છે 3x + 2y બરાબર 5 અને 2x - 3y બરાબર 7. આવા સમીકરણ આપ્યા છે, અને આવા તે હજી 5 દાખલા છે. આમાં સેમ ઓલામાં કર્યું એમ જ A1 A2 કરવાનું છે, શું સુસંગત છે કે નહીં. A1 બરાબર 3, B1 બરાબર 2 અને C1 બરાબર -5. હવે આ -5 ક્યાંથી આવ્યા? આ +5 છે, પણ આને બરાબરની વેલ્પ આપણે લઈ જઈએ એટલે -5 થઈ જાય. વ્યવસ્થિત લખી દો. 3x + 2y, 5 આઈન પાવે માઇનસ થઈ જાય, બરાબર 0. સેમ આમાં પણ એ જ કરવાનું છે. 2x - 3y -7 બરાબર 0. આવી રીતે કરીએ છીએ. આમાં A1 બરાબર 2, B1 નહીં આવે, A2 આવશે. A2 બરાબર 2, B2 બરાબર -3 અને C2 બરાબર -7. એટલું થઈ ગયું. હવે આપણે ગુણોત્તર લઈએ. A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. 3/2, અહીંયા 2/-3, અહીંયા -5/-7, માઇનસ માઇનસ કેન્સલ થાય તો 5/7. તેથી આમાં જાણવા શું મળ્યું આપણને? કે A, B કે C કાંઈ પણ આમાં સરખું નથી. તેથી અહીંયા A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. તેથી સમીકરણ યુગ્મ સુસંગત છે. તેથી સમીકરણ સુસંગત છે. એવો ને એવો બીજો દાખલો. આમાં રકમ આપી છે 2x - 3y બરાબર 8 અને બીજું સમીકરણ છે 4x - 6y બરાબર 9. ફરીથી A1 A2 મેળવી લઈએ. પહેલાં આને પ્રામાણિક સ્વરૂપમાં લખી નાખીએ. 2x - 3y, 8 છે વલ્પા છે, પ્લસ તો અહીં પાવે તો માઇનસ, બરાબર 8, 0. બીજું સમીકરણ 4x - 6y - 9 બરાબર 0. A1 બરાબર 2, B1 બરાબર -3, C1 બરાબર -8. આમાં A2 બરાબર 4, B2 બરાબર -6, C2 બરાબર -9. ગુણોત્તર લઈએ. A1 છેદમાં A2 બરાબર 2/4, 2 છેદ ઉડાડી નાખીએ તો 1/2. B1 છેદમાં B2 બરાબર -3/-6, માઇનસ માઇનસ કેન્સલ થાય, પ્લસ થઈ જશે, અને 3 દુ 6 છેદમાં 2, હવે 1/2 સરખું સરખું આવે છે. C1 છેદમાં C2 -8 છેદમાં -9, માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે પ્લસ થઈ જાય, 8/9. A અને B સરખું છે પણ C અલગ છે.
તેથી આપણે લખશું a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો આને શું કહેશું આપણે? સુસંગત નથી. તેથી સમીકરણ સુસંગત નથી. હાલો ફરીથી ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં થોડુંક અપૂર્ણાંક આવેલું છે. 3/2x વત્તા 5/3y બરાબર 7. બીજું સમીકરણ છે 9x ઓછા 10y બરાબર 14. પ્રામાણિક સ્વરૂપમાં લખી નાખીએ. 3/2x વત્તા 5/3y ઓછા 7 બરાબર 0. અહીંયા 9x ઓછા 10y ઓછા 14 બરાબર 0. હાલો હવે આપણે આમાં જોઈએ. આવા જ્યારે અપૂર્ણાંક આવેલો હોય ત્યારે આપણે એનો લસા મેળવવાનો થાય છે. લસા કઈ રીતે મેળવશું? અહીંયા બધાને આપણે છેદ સરખા કરવા છે. અહીંયા છે 2 છે 3 નથી, અહીંયા 3 છે 2 નથી, અહીંયા કાંઈ નથી. તો એના માટે અહીંયા આપણે 6 લાવવા હોય તો શું કરવું પડે? ઉપર નીચે 3 વડે ગુણવા પડે. તો આને ઉપર નીચે 3 વડે ગણીએ તો 9x/6 થાય. આને 2 વડે ગુણીએ તો ઉપર 10y/6 થાય. ઓછા 7 બરાબર 0. આખાના છેદમાં આને આપણે હવે 6 લખી શકીએ. આ 6 છે એ અહીંયા ગુણાકારમાં લઈ દેવાનો. એટલે કેટલા થઈ જશે? 6 × 7 = 42 થાય. તો 9x વત્તા 10y ઓછા 42 બરાબર 0. આવું કંઈક આપણને સમીકરણ મળે છે. ઓલામાં કંઈ એવું કરવાની જરૂર નથી. તો આ સમીકરણ 1, સમીકરણ 2 ખાલી યાદ રાખવા માટે. હવે a1 a2 કરીએ. a1 બરાબર 9, b1 બરાબર 10, c1 બરાબર -42. એવી જ રીતે a2 બરાબર 9, b2 બરાબર -10, c2 બરાબર -14. ગુણોત્તર લઈએ. તેથી a1/a2 બરાબર 9/9. 9 કેન્સલ એટલે જવાબ આવે 1/1. b1/b2 બરાબર 10/-10 એટલે 1/-1 જવાબ આવ્યો. આમાં હવે સરખું નથી થતું. c1/c2 બરાબર -42/-14. હાલો ત્રણેય છે અલગ અલગ આવે છે. તેથી a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 સરખું નથી મળતું. એટલે સમીકરણ સુસંગત છે. સમીકરણ સુસંગત છે. આમાં તમે એકવાર વ્યવસ્થિત હજી જોઈ લેજો. વિડીયો છે એ ન સમજાણું હોય તો પોઝ કરીને એકવાર જોઈ લેજો. મૂળ લસા લીધો છે, બીજું કંઈ નથી કર્યું. ચોથો દાખલો. 5x ઓછા 3y બરાબર 11. 11. બીજું સમીકરણ -10x વત્તા 6y બરાબર -22. તેથી વ્યવસ્થિત પ્રમાણિક સ્વરૂપમાં લખીએ. 5x ઓછા 3y ઓછા 11 બરાબર 0. -10x વત્તા 6y પ્લસ 22 થઈ જશે બરાબર 0. તેથી a1 બરાબર 5, b1 બરાબર -3, c1 બરાબર -11, a2 -10, b2 6, c2 22. ગુણોત્તર લઈએ. a1/a2 બરાબર 5/-10. છેદ ઉડાડો તો 1/-2 આવશે. b1/b2 -3/6. છેદ ઉડાડો તો -1/2 જવાબ આવશે. c1/c2 બરાબર -11/22. તો અહીંયા તો 11 × 22 છેદ ઉડાડશો તો -1/2 આવે. ત્રણેય જવાબ છે એ સરખા મળે છે.
તેથી લખીએ A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 છે. તેથી સુસંગત છે અને અવલંબી છે. તો આવી રીતે ચોથો દાખલો પૂર્ણ થાય છે. પાંચમો દાખલો, એમાં પાછો અપૂર્ણાંક છે, લસા લેવાનો આવશે અને 2x + 3y બરાબર 12. A1 બરાબર કેટલું છે? 4/3. B1 કેટલું છે? 2. C1 કેટલું છે? -8. આ 8ને ઓલ પર લઈ જવાનું, પ્રમાણિક સ્વરૂપમાં ફેરવો. A2 કેટલા છે? 2. B2 કેટલા છે? 3. C2 કેટલા છે? -12. ગુણોત્તર લઈએ A1/A2 બરાબર 4/3 આના આખાના છેદમાં 2. હવે શું થશે? છેદનો છેદ હંમેશા અંશમાં જાય, અથવા તો આ છેદ છે આના છેદમાં જાય. તો આવી રીતે લખી શકીએ 4/3 × 2. છેદ ઉડાડી નાખીએ તો ઉપર વધે 2. 2/3. B1/B2 બરાબર 2/3. C1/C2 -8 -12. - કેન્સલ થાય. 4 × 2 = 8 અને 4 × 3 = 12. 2/3. ત્રણેય જગ્યાએ સરખો જવાબ આવે છે. 2/3 2/3 2/3. તેથી A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. તેથી શું લખી શકાય કે સમીકરણ છે એ સુસંગત છે અને અવલંબી છે. ત્યારબાદ મુખ્ય દાખલા નંબર 4. મુખ્ય 4 એમાં પહેલો. આની અંદર 4ની અંદર 4 દાખલા છે પાછા. શું કીધું છે? કયું સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે અથવા તો નથી. જો સુસંગત હોય તો એને ભૌમિતિક રીતે ઉકેલ શોધવાના છે. એટલે જો સુસંગત હોય તો આલેખ દોરવાનો છે, નકર દોરવાનો થતો નથી. પહેલું સમીકરણ લઈએ, x + y બરાબર 5. બીજું સમીકરણ છે 2x + 2y બરાબર 10. હાલો આપણે આમાં A1 A2 બધું ગોતી લઈએ, ગુણોત્તર ગોતી લઈએ. A1 B1 C1. A1 છે 1, B1 છે 1, C1 છે -5. માઇનસ ક્યાંથી આવ્યો? ઓલો 5 છે આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. એટલે A2 B2 અને C2 2 2 -10. ગુણોત્તર લઈએ. A1/A2 બરાબર 1/2. B1/B2 બરાબર 1/2. C1/C2 બરાબર -5/10. માઇનસ કેન્સલ. 5 × 2 = 10. 1/2 બધું સરખું છે. તેથી A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. તેથી સુસંગત છે અને અવલંબી છે. આની ઉપરથી આપણે પાછા કોષ્ટક બનાવવાને ટ્રાય કરીએ. રકમ શું છે? x + y. અહીંયા એટલું પૂરું થાય પછી અહીંયા ઉપર પાછું શરૂ કરજો. x + y બરાબર 5 અને 2x + 2y બરાબર 10. અગાઉ આપણે જેમ કોષ્ટક બનાવ્યા હતા, સુસંગત છે એટલે આલેખ દોરવો પડશે, એટલે x અને yના કોષ્ટક બનાવવાના. હાલો x બરાબર આપણે 0 લઈએ તો y બરાબર x + y બરાબર 5. x બરાબર 0 લઈએ તો y બરાબર આપણને મળે 5. એવી રીતે x બરાબર 5 લઈએ તો y બરાબર કેટલું મળે? 5 + y બરાબર 5. 5માંથી 5 જાય તો 0, તો y બરાબર મળે આપણને 0. આમાં પણ એવી રીતે કરીએ. x બરાબર 1 લઈએ, 2x + 2y બરાબર 10. x બરાબર 1 લઈએ
2y બરાબર 10, 2 વત્તા 2y બરાબર 10, 2 ઓલપા જાય તો માઇનસ થઈ જાય, 2 આ 10માંથી 2 જાય તો અહીંયા વધે 8, આ 2 છે અહીં પા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય, એટલે y બરાબર આવ્યો 4. એટલે x બરાબર આપણે 1 લીધો હતો તો y બરાબર આપણને મળ્યો 4. એવી રીતે આપણે x બરાબર 3 લઈ જોઈએ. ગણતરી હું કાઢી નાખું છું ફરીથી. x બરાબર આપણે હવે 3 લઈએ. 6 વત્તા 2y બરાબર 10, 6 ઓલપા જાય તો 10માંથી બાદ થાય, 2y બરાબર 10માં 6 જાય તો 4, y બરાબર 4/2, તો y બરાબર 2. તો આને 3 લઈએ તો y આપણને મળ્યો 2. કોષ્ટક મુજબ છે એ આલેખ આપણે દર્શાવવાનો છે. આલેખ છે હું વ્યવસ્થિત અહીંયા નથી દોરતો, તમે છે એ વ્યવસ્થિત દોરજો. હાલ આપણે આમાં શરૂ કરીએ. પહેલું આપણને મળ્યું કોષ્ટકમાં 0, 5 અને 5, 0. આપણે પહેલા સમીકરણનું અહીંયા સાઈડમાં લખી નાખીએ 0, 5 અને 5, 0. 0 x ઉપર અને y ઉપર 5. અહીંયા કંઈક આપણે 5 લઈએ. આ 1, 2, 3, 4 અને 5. પહેલું બિંદુ અહીંયા મળ્યું. બીજું શું છે? 5 અને 0, એટલે x અક્ષ ઉપરથી 5 લેવાના છે. 1, 2, 3, 4, 5. અહીંયા વચમાં 0. હા, આવી રીતે છે અને આપણે લાઈન દોરી દઈશું. હાલો, બીજા આલેખમાં શું મળ્યું છે? 1, 4 અને 3, 2. 1, 4, 3, 2. આ છે આલેખ બહુ વ્યવસ્થિત નથી દોરાણો, બાકી છે આ લાઈન ઉપર જ મળશે. 1 અને 4 અને 3 અને 2. તમે છે એ વ્યવસ્થિત આલેખ પેપર ઉપર કરશો એટલે સીધી લાઈનમાં જ મળશે. આ શું છે? આ 0, 5 છે, આ 5, 0 છે. એટલે કેમ કે આ ત્રણેય છે એ સરખા હતા એટલે એ આમાં એક જ લાઈન ઉપર મળે છે. તેથી આલેખ ઉપરથી સંપાતી રેખા પ્રાપ્ત થાય છે. આ પહેલો દાખલો પૂર્ણ. બીજો દાખલો, x ઓછા y બરાબર 8, 3x ઓછા 3y બરાબર 16. તેથી a1, b1, c1. 8 ઓલપા જાય માઇનસ થઈ જશે. હાલો, 1, -1, -8. હવે તમને બધું સમજાઈ ગયું છે. a2, b2, c2. 3, -3, -16. a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2. 1/3, -1/3 એટલે 1/3 કહેવાય. માઇનસ માઇનસ છે એ કેન્સલ થઈ જાય. -8 છેદમાં -16, માઇનસ કેન્સલ, 8 દુ 16. અહીંયા 1/2 જવાબ આવે છે. તેથી અહીંયાથી આપણે એવું કહીશું કે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2, કેમ કે a b સરખા છે પરંતુ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. તેથી આ સુસંગત નથી. સમીકરણ સુસંગત નથી. તો આમાં સુસંગત નથી તો કોઈ આલેખ દોરવાનો પ્રશ્ન આવતો નથી. હાલો વધુ આગળ. ત્રીજા નંબરનું 2x + y ઓછા 6 બરાબર 0. 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. તેથી a1, b1, c1. 2, 1, -6. a2, b2, c2. 4, -2, -4. તેથી a1 છેદમાં a2 બરાબર 2/4 બરાબર 1/2. b1 છેદમાં b2 1/-2. c1
C1/C2 -6/-4 બે કેન્સલ થાય એટલે અહીંયા વધ્યા 3/2. એકેય વસ્તુ સરખી દેખાતી નથી. આ 1/2 છે પણ માઇનસ પ્લસનો ડિફરન્સ છે. તેથી A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. તેથી સુસંગત છે તો આલેખ દોરી શકીએ. તેથી સુસંગત છે. તો આનો આલેખ નીચે મુજબ છે. આલેખ આપણે દોરીએ. અત્યારે વ્યવસ્થિત નથી દોરતો. હું આમાં એક પિક્ચર એડ કરી દઈશ. પહેલાં કોષ્ટક દોરી નાખીએ. 2x + y - 6 = 0 માટે કોષ્ટક. જો આપણે x = 0 લઈએ તો y બરાબર આમાં કેટલા મળે છે એ બધું જોઈએ. xની જગ્યાએ 0 મૂકીએ વત્તા y બરાબર 6. અહીંયા 0 થઈ જાય, y બરાબર મળ્યું, y બરાબર 6. x બરાબર આપણે 3 મૂકીએ. 2/3 વત્તા y બરાબર 6. 2 તેરી 6 વત્તા y બરાબર 6. તો y બરાબર 6 માં 6 જાય તો 0. તો આવું કંઈક મળ્યું. બે વસ્તુ મળી. કઈ એક 0 અને 6 અને 3 અને 0. બીજા સમીકરણ માટે x y 4x - 2y - 4 = 0. આનું કોષ્ટક બનાવીએ. આમાં હું કિંમત લખી દઉં છું. તમે જાતે એકવાર ગણતરી કરવી હોય તો કરી જોજો. અહીંયા 0 લઈએ ત્યારે y આપણને -2 મળે છે અને 1 હોય ત્યારે 0 જવાબ મળે છે. બરાબર. જેવી રીતે અહીંયા ગણતરી કરીને એ જ રીતે જાતે મહેનત કરવી. એમાં જવાબ આપણને મળ્યો 0 - 2, 1 અને 0. આલેખ દોરવા માટે આલેખ વ્યવસ્થિત દોરજો. હું અહીંયા સાઈડમાં છે એ ફોટો મૂકી દઈશું. અહીંયા 2 છે એ આવી રીતે ક્યાંક ચોકડી મળશે. ચોકડી ક્યાં મળે છે? 2 અને 2માં ચોકડી મળે છે. તેથી જવાબ શું આવશે? x બરાબર 2 અને y બરાબર 2 ત્યાં ચોકડી મળે છે. જે સમીકરણ યુગ્મનો ઉકેલ છે. નંબર 4. 2x - 2y - 2 = 0. 4x - 4y - 5 = 0. તેથી A1 B1 C1 2 - 2 -2 A2 B2 C2 4 - 4 -5 A1 A2 બરાબર 2 4 1/2 B1/B2 બરાબર -2 -4 છેદ ઉડાડીએ તો 1/2 જવાબ આવશે. C1/C2 તેથી -2 -5 2/5. તેથી A1 છેદ અહીંયા લખીએ A1/A2 સરખું છે B1/B2 સરખું નથી C1/C2. તેથી સમીકરણ યુગ્મ સુસંગત નથી. મુખ્ય 4 દાખલો પૂરો. હવે મુખ્ય દાખલા નંબર 5. મુખ્ય 5 એમાં એવું કહે છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ આપી છે. અર્ધ પરિમિતિ બરાબર 36 છે. માની લો કે આખું છે એ આખું હોય અને પરિમિતિ કહેવાય, પણ ખાલી અડધાની કીધી છે એટલેથી એટલું અડધાની એ છે એ 36 આપેલી છે.
લંબાઈ છે અને પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. લાંબુ હોય એને લંબાઈ કહેવાય, ટૂંકું હોય એને પહોળાઈ કહેવાય. લંબાઈ છે આની કરતાં 4 વધારે છે, એટલે લંબાઈ હંમેશા વધારે હોય. આપણે આને બગીચાની બાજુના માપ શોધવાના છે. તો લંબાઈ અને પહોળાઈ ધારી લઈએ કે ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે, બગીચાની પહોળાઈ y મીટર છે. સમીકરણ મુજબ છે એ પહોળાઈ છે એ 4 વધારે છે, લંબાઈ પહોળાઈ કરતાં 4 વધારે છે. તો લંબાઈ એ પહોળાઈ કરતાં 4 વધારે છે, તેથી x બરાબર y વત્તા 4. આને આપણે સમીકરણ 1 આપીએ. બીજી વસ્તુ, અર્ધ પરિમિતિ આપેલી છે. અર્ધ પરિમિતિ એટલે આખી પરિમિતિ હોય એની કરતાં કેવી હોય? અડધી હોય. અર્ધ પરિમિતિ આપી છે આપણને 36. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 36 આ 2 છે એ છેદમાં છે, ઓલપા જાય તો અંશમાં આવી જાય. તો આપણે અત્યારે અહીંયા અથવા ઓલા પણ ઉડાડી દઈએ હમણાં. આ 2 અને આ 2 અહીંયા કેન્સલ થઈ ગયા. અહીંયા આવ્યું લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે x, પહોળાઈ છે y. તો અહીંયા સમીકરણ બન્યું x વત્તા y બરાબર 36. સમીકરણ નંબર 2. તો આવા 2 સમીકરણ છે આપણને મળ્યા છે. 2નો આપણે કોષ્ટક બનાવવાનું છે. આનું કોષ્ટક આપણે અહીંયા બનાવી દઈએ, આનું કોષ્ટક આપણે અહીંયા બનાવી દઈએ. સમીકરણ 1 માટે x બરાબર x અને yને આઈન પર લઈ લઈએ, x ઓછા y બરાબર 4. આની માટે કોષ્ટક બનાવવાનું છે x અને y. x બરાબર આપણે 8 લઈએ ત્યારે y બરાબર 4 મળે છે. x બરાબર 24 લઈએ તો y બરાબર 20 મળે છે. એટલું બધા મોટા આંકડા ન લેવા હોય તો પણ આપણે અલગ અલગ બીજા નજીકના આંકડા લઈ શકીએ. જેમ કે x બરાબર આપણે 2 લઈએ, x બરાબર 2 લઈએ, 4ને આઈન પર લઈએ, yને ઓલ પર લઈએ, 2 ઓછા તો પાછું માઇનસમાં આવ્યું જશે. 2 નથી લેવા, 10 લઈએ. x બરાબર 10 ઓછા y બરાબર 4. y ઓલપા જાય, 10 આઈન પર 4 બરાબર y, 6 બરાબર y. હા, અને આપણે 10 લઈએ તો આપણને 6 મળે. હજી એક આપણે ઓલું જે કર્યું હતું 24 વાળું, એ ભલે અમને એક એક્સ્ટ્રા રહ્યું. આ ગણતરી છે એ તમે અગાઉ જેમ શીખવાડી છે એ પ્રમાણે અગાઉ જાતે કરજો. આ સમીકરણ 1 માટેનું કોષ્ટક. સમીકરણ 2 સેમ એવી જ રીતે કોષ્ટક બનાવવાનું છે. આમાં x બરાબર 12 લ્યો, y બરાબર 24 આવશે. x બરાબર 24 લ્યો, y બરાબર 12 આવશે. જાતે એકવાર ટ્રાય કરી જોજો. આ લેખ છે હું વ્યવસ્થિત નથી દોરતો, વ્યવસ્થિત એક ફોટો બતાવી દઈશ તમને અંદાજ આવે એ મુજબ. x અક્ષ y અક્ષ દોરવાના છે. અહીંયા 0 4 4નો ગેપ રાખજો. 4 8 12 ચોકે ચોકે 16 4 5 20 એવી રીતે 40 સુધી કરવાનું છે. આમાં ઉપર 4 8 4 3 12 ચોકે ચોકે 16 એવી રીતે 36 સુધી કરજો અથવા 40 સુધી. આવી રીતે છે 2 ચોકડી મળશે. સમીકરણ 1 છે આવી રીતે મળશે, સમીકરણ 2 આવી રીતે મળશે. જ્યાં છેદે છે એ બિંદુ આવશે 20 અને 16. તેથી છેદ બિંદુ અહીંયા આપણે ઓલું લખશું ચાર્ટ. છેદ બિંદુ આવે છે 20 અને 16. x 20 છે, y 16 છે. તેથી બગીચાની લંબાઈ x બરાબર 20 મીટર તથી બગીચાની પહોળાઈ y બરાબર 16 મીટર
છે. તો આવી રીતે 5મો દાખલો છે. મુખ્ય દાખલા નંબર 6. સમીકરણ આપેલું છે. હવે એનું નિર્દેશન કરવાનું છે. છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ. સમીકરણ આપેલું છે 2x + 3y - 8 બરાબર 0. પેલું શું છે? છેદતી રેખા. હલો, છેદતી રેખા માટેનું સૂત્ર શું છે? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. પાલન થવું જરૂરી છે. તો બીજું એકાદું આપણે સમીકરણ બનાવીએ. આપણે બધું કાંઈ સરખું ન હોય એવું બનાવીએ. 3x + 4y - 24 બરાબર 0. તેથી આમાં a1/a2, a1 કેટલું છે? 2, a2 કેટલા છે? 3. b1/b2, b1 કેટલા છે? 3, ઓલામાં કેટલા છે? 4. અને c1/c2, ઓલામાં c1 છે -8, -24, 8 તેરી 24, 1/3. તો આમાં છે એ સમીકરણનું પાલન થતું, એટલે વ્યવસ્થિત સમીકરણ, આ સમીકરણનું પાલન થાય છે. a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. તો સમીકરણ આપણે જે આ મેળવ્યું, બીજું બનાવ્યું, એ આનો જવાબ થાય. હવે જો આપણે સમાંતર રેખા બનાવી છે, એની માટે શું પાલન થવું જોઈએ? a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. સમીકરણનું પાલન થવું જરૂરી છે. તો એવું કંઈક આપણે સમીકરણ બનાવીએ. સમીકરણ બરાબર 6x + 9y - 10 બરાબર 0. જોઈએ a1/a2 બરાબર a1 કેટલું છે? 2, a2 છે 6, 1/3. b1/b2, b1 છે 3, અહીંયા એના ડબલ 9, 3 ગણા 9, 1/3. c1/c2, c1 છે -8, આમાં છે -10. 2 ઉઠશે તો તે 4/5 આવશે. તેથી a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 નું પાલન થાય છે. હવે બનાવવાની છે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓમાં બધું સરખું હોય. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 નું પાલન થવું જરૂરી છે. તેથી સમીકરણ બનાવીએ આપણે. 10x + 15y - 40 બરાબર 0. તેથી આમાં a1/a2 બરાબર a1 કેટલા છે? a1 છે 2, 2/10, 1/5. b1/b2, b1 કેટલા છે? b1 3 છે, અહીંયા 15, 5, 3 3 ઉડે તો 1/5. c1/c2 -8 -40, 8 × 40 એટલે 1/5. તેથી સમીકરણનું પાલન થાય છે. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 નું પાલન થાય છે. મુખ્ય દાખલા નંબર 7 અને આ આપણો આજનો છેલ્લો દાખલો. એક સમીકરણ આપ્યું છે x - y + 1 બરાબર 0. બીજું સમીકરણ આપ્યું છે 3x + 2y - 12 બરાબર 0. આલેખમાં દોરવાનું છે અને
ત્રિકોણાકાર પ્રદેશ બને એના યામ લખવાના છે. બે કોષ્ટક અલગ અલગ બનાવીએ. સમીકરણ 1 માટે x ઓછા y વત્તા 1 બરાબર 0. સમીકરણ 1 માટે 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0. સમીકરણ 2 માટે કોષ્ટક બનાવતા શીખવાડેલું છે. -1 લઈએ તો જવાબ આવે છે 0 અને 2 લઈએ તો જવાબ આવે છે 3. 1 શીખવાડી દઉં. જો x બરાબર આપણે 2 લઈએ તો 2 ઓછા y વત્તા 1 બરાબર 0. 2 ને 1 3. y ઓલપા જાય તો પ્લસ થાય. તો એવી રીતે આ આવે છે. એ જ રીતે અહીંયા 0 6 4 0. 1 શીખવાડી દઉં. x બરાબર આપણે 0 લઈએ તો y 6 આવે છે. કઈ રીતે? 3 કૌંસમાં 0 x લઈએ 2y માઇનસ 12 0. આ 0 થઈ ગયું. 2y 12 ઓલપા જાય તો પ્લસ થાય. y બરાબર 12. આ બગડો છે ઓલપા જાય છેદમાં આવે. y બરાબર 6. આવી રીતે જાતે બાકીના જાતે ગણતરી કરવી. આવી રીતે છે આપણને કોષ્ટક મળ્યું છે. કોષ્ટક આપણે લખી નાખીએ. શું મળ્યું? -1 અને 0, 2 અને 3. આ બાજુથી મળ્યું 0 અને 6. આ બાજુથી મળ્યું 4 અને 0. આ લેખનો હું ફોટો મૂકી દઈશ. આવી રીતે x અક્ષ અને y અક્ષ છેદ બિંદુ 0 1 2 3 4 5 6 આવી રીતે 1 2 3 4 5 અને 6 આવી રીતે. એક બિંદુ છે -1 અને 0. x અક્ષ ઉપર -1 અહીંયા કંઈક આવે અને 0 અહીંયા આવે. એટલે પહેલું બિંદુ છે એ અહીંયા મળ્યું આપણને. બીજું 2 અને 3. x અક્ષ ઉપરથી 2, y અક્ષ ઉપરથી 3 કંઈક અહીંયા મળે છે. એક લીટી આપણે આવી રીતે દોરી નાખીએ. તમે વ્યવસ્થિત દોરજો. પહેલું પછી 0 અને 6. અહીંથી 0, y અક્ષ ઉપરથી 6. એક બિંદુ કંઈક અહીંયા મળે છે. 4 અને 0. x અક્ષ ઉપરથી 4 અને 0. તો અહીંયા આવી રીતે થાય છે. તો અહીંયા જે ત્રિકોણ બને છે એને આપણે કલર કરવાનો થાય છે. તો વ્યવસ્થિત રીતે આવી રીતે કરજો. આની જો PDF જોતી હોય તો ટેલિગ્રામમાંથી મળી જશે. તમને કોઈ ડાઉટ જો હોય તો કોમેન્ટ કરજો. કાંઈ ક્વેરી હોય તો તમ તારે મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો. ઓકે, આનું સોલ્યુશન છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે, જાતા લાઈક કરતા જજો.